નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ માંથી હું કેતન મહેતા આવી ગયો છું મિત્રો ફરીથી આપની સામે. અને આપ લોકોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ. મિત્રો, દરેક વખતે હું જેમ આપને બિફોર અને આફ્ટરના જે મારા પ્રોજેક્ટ છે એમનું વોટરપ્રૂફિંગના જે દ્રશ્યો બતાવું છું, તો 2 દિવસ પહેલાં મેં આપને કહ્યું હતું કે અમે રાજકોટના 150 ફૂટના રિંગ રોડ પાસે એક સોસાયટીની અંદર જે સોલારના હિસાબે, જે રૂફટોપ સોલાર હોય છે એના હિસાબે જે છત ઉપર લીકેજ થયું હતું, એના વાઇબ્રેશનથી જે સ્લેબને નુકસાન થયું હતું અને લીકેજ થઈ અને પાણી નીચે આવી રહ્યું હતું, એના દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે. કઈ પ્રકારનું લીકેજ થાય અને નીચે સ્લેબ એરિયામાંથી પાણી હતું અને કઈ રીતના સીપેજ આવી અને કલરને તેમજ દિવાલોને નુકસાન કરી રહ્યું હતું, એના દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે. તો આજે અમે આ સાઇટ ઉપરનું જે વર્ક છે વોટરપ્રૂફિંગનું એ કમ્પ્લીટ કર્યું છે. આ કમ્પ્લીટ કર્યા પછીના દ્રશ્યો આપને હું બતાવવા માટે આવ્યો છું. જુઓ, આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે પહેલાં આ અગાસી કઈ પ્રકારની હતી અને કઈ કઈ પ્રકારનું અહીંયા ડેમેજ હતું, અને હવે જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે હવે આ જે છત છે એનો આખો નજારો બદલાઈ ગયો છે. અને હવે કદાચ અહીંયા આગળ સોલારને પાણીથી વોશ કરવામાં પણ આવશે, સોલારને પાણીથી ધોવામાં પણ આવશે. તો આ જે પાણી છે એ નીચે પડી અને સ્લેબ એરિયાની અંદર જશે નહીં. જે પાર્ટમાં અમે વોટરપ્રૂફિંગ કર્યું છે એ પાર્ટમાંથી એ પાણી લીક થવાના હવે કોઈ ચાન્સીસ નથી. આપની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે. મિત્રો, આ ભેજની સમસ્યા એટલી ભયંકર છે, પરંતુ અહીંયા આગળ ઘણા લોકો હજી એવા જોવા મળે છે કે આ ભેજની સમસ્યાને બહુ લાઇટલી લે છે. પરંતુ આપને ખ્યાલ નથી કે આ ભેજ તમારી દિવાલોમાં ઉતરી, તમારા સ્લેબમાં ઉતરી, તમારા કોન્ક્રીટ, સળિયા તેમજ દિવાલોને કેટલી ખોખલી બનાવે છે અને તમારા સપનાના ઘરને બનાવી દે છે ખંડેર. તો મિત્રો, અવેરનેસ બતાવો, વોટરપ્રૂફિંગ કરાવો. એવું ના સમજો કે માત્ર ચોમાસું આવે અને વરસાદ આવે ત્યારે જ વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ. વોટરપ્રૂફિંગ 12 માસ ચાલુ જ હોવું જોઈએ. આપની અગાસી લીક થઈ રહી છે, જો એવું તમને જાણવામાં આવે અથવા તો જરા પણ એવી શંકા લાગે તો એક વખત એનો સર્વે કરાવી અને વોટરપ્રૂફિંગ કરવા માટેનું પગલું તાત્કાલિક ધોરણે લેવું જોઈએ. જો આપ નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યા છો, નવા કન્સ્ટ્રક્શનની અંદર જો આપ સ્લેબ વગેરે કરી ચૂક્યા છો અને હવે ઉપર ફ્લોરિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો, ચાઇના મોઝેકનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પણ એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું જરૂરી છે, કમ્પલસરી છે. આપના બાથરૂમના શંખ હોય, આપની વોશ એરિયાના શંખ હોય, આપની છતમાંથી કોઈ પણ એવો એરિયા આવતો હોય જ્યાં શંખ આવતો હોય, તો એને પણ વોટરપ્રૂફ કરવા જ જોઈએ. કારણ કે જ્યારે આ લીક થાય છે ત્યારે પાણી અંદર ભરાય અને પાણી લીકેજ થાય છે, નીચે સ્લેબની અંદરથી જવે રાખે છે. તો મિત્રો, આપની અવેરનેસ બતાવો અને વોટરપ્રૂફિંગ કરાવો. આવું જો વોટરપ્રૂફિંગ કરાવવા માગો છો અથવા તો આપ આપની સાઇટ ઉપરની વિઝિટ કરાવવા માગો છો, તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની અંદર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે, આ મારો વિઝિટ ચાર્જ છે. આ ગૂગલ પેના માધ્યમથી આપે પહેલાં પે કરવાનો રહેશે. ત્યારબાદ આપની સાઇટની અમે વિઝિટ કરીશું. વિઝિટ કર્યા પછી અગર જો આપ સાઇટ ફાઇનલ કરો છો અને વર્ક કરવાનું થશે તો આ વિઝિટ ચાર્જ જે છે એ એમાંથી આપને બાદ કરી દેવામાં આવશે. તેમજ આપ જો મને સંપર્ક કરવા માગો છો, કોઈ પણ માહિતી લેવા માગો છો, તો મારો નંબર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. અને જો અમારા પ્રોજેક્ટ જોવા માગો છો તો અમારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. તેમજ અમારું ફેસબુક પેજ પણ છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ, એને પણ ફોલો કરો, લાઇક કરો, જેથી કરી તમને અમારી જે વોટરપ્રૂફિંગના સાઇટ છે એની નવી નવી અપડેટો આપને મળતી જ રહેશે. તો આવું કંઈ પણ કામ કરવા માગતા હો તો આજે જ સંપર્ક કરો. હું તમારો મિત્ર, તમારો હોસ્ટ, તમારો મિત્ર કેતન મહેતા આપ લોકોને મારી નવા પ્રોજેક્ટ ઉપર હવે કઈ રીતની એક્શન અને એનું રિએક્શન બંને લઈને આવીશ આપની સામે. ત્યાં સુધી મને રજા આપો. મહાદેવ હર.